નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર અમારી ગુજરાતીની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હાલમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ એક મોટી આગાહી કરી છે। અંબાલાલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં વેલ માર્કનો લો પ્રેશર સિસ્ટમ બની રહી છે। આ લો પ્રેશર મધ્યપ્રદેશ સુધી આવવાની ગુજરાતમાં ભાગોમાં વરસાદની થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। 28 થી 30 જુલાઈ વચ્ચે પૂર્ણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા અંબાલાલે પટેલે વ્યક્ત કરી હતી। દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 3 થી 10 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં વિવિધ ભાગોમાં હળવેથી વરસાદ પડવાની, ઝાપટા પડવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત આજે ભારે વરસાદ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુર છૂટાછવાયા વરસાદનો અંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે।